બર્થડે છે જુઓ ધારે લઈને આવ્યા ઘરેથી માથા વળીને આવે નહીં ને બહાર માથા વળવે પણ નાશ્યું નહીં કેમ કે ઘરેથી નાઈને આવ્યા છીએ ફેમિલી કેમ છો બધા મજામાં? તો અત્યારે તો આજે છે દિવાળી છે ને આજે છે દિવાળી તો હેપી દિવાળી બધાને આપણા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે જઈએ છીએ અમે બહાર ફરવા કેમ કે આજે મેડમનો બર્થડે છે જુઓ ધારે લઈને આવ્યા ઘરેથી માથા વળીને આવે નહીં ને બહાર માથા વળવે અને અમારા શાળી સાહેબની લાવ્યા છે સાહેબ ક્યાં હા મેડમ શાળી મેડમ ટીટુ માસ્તરને લાવ્યા છીએ તો હવે જઈએ છીએ તુલસીશ્યામ બાજુ હજી તો અડધે પહોંચ્યા છીએ તો આ બધું સીન સારો હતો સાયો અહીંયા થોડીક વાર ઊભા રહ્યા છીએ કે તૈયાર થઈ રહી ને અડધેથી તૈયાર થવાનું હોય તૈયાર થઈ લઈ તૈયાર થઈ લઈ પછી જઈએ આગળ તો બની યાર આપણું વ્લોગમાં ફાઇનલી મિત્રો જો અડધે પહોંચ્યા છીએ આમ જો તો જંગલમાં પગી ગયા જો જંગલ અને અહીંયા કાંઈક જોવે છે શું જોશો હેઠે જઈને શું કરું પાણી કેવું ચોખ્ખું એલું જાય તો જોરદાર એલું જાય છે કે નહીં પાણી મસ્ત એલું જાય છે નાવાનો વિચાર છે પણ નાશ્યું નહીં કેમ કે ઘરેથી નાઈને આવ્યા છીએ કોણ મામા નવરાઈ નાખ્યું આ બધું જંગલમાં આ બધું લોકેશન સારું હતું તો અમે ઊભા રહ્યા હતા આખડી ફોટો પાડીએ હજી ઓલી બાજુ જોવા જાય છો હો હે તો એ બાજુ આટો મારીએ જોવા જઈએ પડતી નહીં તું પડતી નહીં જો આ બાજુ સારું છે નદી ક્યાંથી આવતી પાણી અંદરથી આવે જંગલમાંથી આવતું ગड्डी બીકી નથી મેળવી પડે ચાલો અહીં ઊભા રહ્યા છીએ તો મિત્રો અહીંથી તુલસીશ્યામ માત્ર 3-4 કિલોમીટર છે અધવચ્ચે મસ્ત એવું લોકેશન આવ્યું ને તે ઊભા રહ્યા હતા જો આપણી ગાડી અહીં પડી અહીં ફોટો પાડવો તો મસ્ત એવું લોકેશન છે યાર આ જંગલમાં ફરવાની અત્યારે મજા જ અલગ છે કેમ કે લીલું હરિયાળી હોય ને મને તો જંગલના પહાડોમાં બહુ મજા આવે આજ પાછી દિવાળી એટલું બધું ટ્રાફિક નથી જે બેસતા વર્ષને દી જે ટ્રાફિક હોય ને એ અત્યારે જરીક પણ નથી એક પણ માણસ નહીં દેખાતું જો એક પણ ગાડી પણ નહીં કાંઈ પણ નહીં અને આ બાજુ મસ્ત ચોખ્ખું પાણી આવે છે નીચે ત્યાં આટો મારવા જવું છે નીચે પણ એમાં એવું જંગલ ખાતાવાળા આવી જાય ને તો ખરો ના પાડે એટલે એવો રિસ્ક નથી લેતા બાકી નીચે જઈને બતાવત ઘેરેથી તૈયાર થઈને આવતા હોય તો ત્યાર કોણ થાતું હશે તો એ હું અહીંયા આવીને સાંડલા ને બાંડલા ને અહીંયા આવીને કરવા જોઈએ બોલો જો સાંડલા કરવા જોઈએ સો કરીને ત્યાર થવા જાય લેલી હાલો હોય હવે જવા દેવી ને તો ફોટો પાડો કાંઈ હું કામ મેં સાંડલી કરી છે હા તો ઉભા રહી જાવ હાલો થોડાક ફોટા પાડી લઈએ અહીંયા પેલા પછી અમે જઈએ ટીટી એમાં આવી જાય તમે આવી જાવ લ્યો ફોટો પાડી લઈએ પછી પણ એમ થોડો ઘણો વિડિયો ચાલુ છે ઊભા તો રહ્યો એટલે અમે ફોટો પાડીએ હાલો ઊભા રહી જાઓ ત્યાં ઠેર ન જાવ રેડી હાલો પોઝ આપો વિડિયો તો બંધ કરો પહેલા હા લે બંધ હાલો તો એક ફોટા આને પાડી દો થોડાક પછી અમે ફોટા પાડી લઈએ ચાલો મિત્રો ફોટા પડી ગયા છે હવે જઈએ પાછા તુલસીશ્યામ પેલા દર્શન કરવા જતા એ પહેલાં તો ફોટા પાડી દીધા કા એવું છે અમારી પાસે આ બાજુ આવવાનું છે કે નહીં કેમ કે અહીંથી હવે ડાયરેક્ટ ધારી નીકળી જઈએ પેલા જઈએ છીએ હવે જોઈએ છીએ ફાઇનલી મિત્રો જો અત્યારે પહોંચી ગયા અને જો મંદિરે નીચે ઊભા છીએ હજી થોડુંક તૈયાર થવાનું ચાલે છે એટલે તૈયાર થઈ જાય પછી જઈએ અંદર દર્શન કરવા
થોડીક ગાડી આગીને આવે ને જ્યાં વાળ વિખાઈ ગયા ટીટા સિંહના વિકાય જાય ને યાર થાય હવે અંદર જઈએ અને ઓલો કુંડ જો સામો દેખાય આવડો કુંડ છે કયો તાર બાકી તો હતા નહીં જો સામો દેખાય નહીં મારે આમાં નીકળી તમારે પાપ તો ખવાય છે. તો કુંડે જઈએ પેલા અંદર દર્શન કરતા આવીએ પછી જઈએ પેલા અંદર દર્શન કરતા આવીએ પછી જઈએ બને બ્લોગમાં આપણે એટલે મિત્રો તો પહોંચી ગયા અંદર દર્શન કરાવી દઈએ જો મંદિરે દર્શન કરી લીધા અહીંથી જો ઉપર રૂક્ષ્મણીમાં જે ઉપર ડુંગરા ચડી ગયા હતા ને ત્યાં પણ દર્શન કરવા જવાનું છે તો ઉપર જ છે ત્યાં પણ જઈએ છીએ ને તમે દર્શન કરી આવ્યા હા બંને દર્શન કરી આવ્યા જઈએ છીએ ઉપર મિત્રો જો બહારથી તમને મંદિરનો નજારો બતાવો જો આખું મંદિર આ બાજુ અને મંદિરનો ગેટ અને આ ઉપર રૂક્ષ્મણીમાનું મંદિર છે ત્યાં ચડવાનું છે આ હાવજ અને આ બધું ભોજનાલય છે બધું અન્ન ક્ષેત્ર અમે જઈએ છીએ નીચે અને જો આ બે તો જો ઉતાવળા તો જો ગામ પેલા નીચે પહોંચી ગયા મિત્રો જો અત્યારે ડુંગરો ચડવાનું ચાલુ કરી દઈએ છીએ શું કેવું તમારું શરૂ કરી દેવું ને મંદિર છે રૂક્ષ્મણીમાનું ચાલો તમે શરૂ કરો પેલા હાલો બે શુભારંભ કરી દીધો ચડી જઈએ ઉપર ઉપર જઈને બતાવીએ ટીટી તો સાઈડ કાવી ગઈ હું ટીટી રહી ગયા વાહે ઓલી સાઈડ કાવી ગઈ ત્યાંથી બોલાવે અમારા હાળીનો હાલ બેહાલ થઈ ગયો પહોંચી ગયા ઉપર અને મંદિરના દર્શન કર્યા અહીંથી જો નજારો ખાલી કેવું છે બાકી નકરા ડુંગરા છે કે નહીં શું દેખાય તને હે ડુંગરામાં આવ્યા ડુંગરા જ દેખાય ને એવું છે હા હા મેડમને તો ડુંગરામાં રખડવા લેવલ ખેરા કા કદમ ગીરી ગયા તમે બહુ જાજો ટાઈમ થઈ ગયો જો મિત્રો આ એનો લુક 1 વર્ષ થઈ ગયું પીટા વર્ષ થઈ ગયું ના ઉપર છે રૂક્ષ્મણીમાના મંદિરના દર્શન તો કરાયા અમે તમારું શું કેવું ટીટી કેમ છે મજા આવે છે ખરાબ થઈ ગઈ હતી ટીટી બેનની હાલત ખરાબ થઈ ગઈ હતી એટલું ચડ્યા ને ત્યાં તો હવે મિત્રો જો ઉપર દર્શન કરીને નીચે જઈએ છીએ શું કહું તમારું માણ ચડાના ને ઉતરવામાં થોડીક તકલીફ નથી પડતી કેમ કેવું ટીટું ઉતરી જઈએ આપણે અહીંથી જો વ્યૂ આખું મંદિર અહીંથી દેખાય તમે મસ્ત એવું વ્યૂ છે આખું મંદિર કૃષ્ણ ભગવાનનું જો કેટલા પેલા ભક્તો ડુંગરો ચડે છે શું કેવું તું ભગત છો આ અમારો મોટો ભગત બહુ ભક્તો પણ ડુંગરો ઉતરે છે ને હા તો જો એ ભાઈ એ ભગત અમારા ડુંગરો ઉતરે છે આ બધું જો કેટલા ચડે છે લાય ફોટો પાડી દો મસ્તીનો ફોટા પાડવાનું મન નથી કેમ કે બહુ લાટ બધા પાડી લીધા થોડા કુતરા દે જો વાંદરો જો હા જો બેઠો સામે દેખાણો ટીટી જા મેરો તારી જેવું વાંદરો તમે મિત્રો દેખાતો હોય તો દેખાય આમાં આમ જો આ બધા કેમેરા લઈ લઈને પણ ફૂટી પડ્યા છે કોઈ દી જોયો ઓહો ઈ સેલિબ્રિટી બની ગયો ફરી લીધું અને હવે જઈએ છીએ ઘર તરફ તો નહીં હજી અહીંથી હવે પ્લાન બનાવ્યો છે ધારી બાજુ જવાનો ધારી બળદરા આટો મારતા આવીએ પછી જઈએ ઘર તરફ પેલા જવાનું છે મારા ભાઈની ત્યાં ધારી હા ત્યાં જવાનું છે ને પેલા ત્યાં જવાનું છે ત્યાંથી પછી જવું ગળતરા બતાવીએ તમને ગળતરા તો હું કેટલી વાર જો એટલું લોકમાં જઈએ છે તમે પણ મેડમ મારે જઈએ છીએ લોકમાં તો હાલો મળીએ તમને ડાયરેક્ટ ધારી ત્યાંથી અમે નીકળી ગયા ને તુલસીધામ જતા જ વચમાં હોટલ આવે છે જો ગીર વન ભોજન નામની મસ્ત એવું લોકેશન પ્લસ જમવાનું ગુજરાતી થાળી એક નંબર મજા આવે મેડમની અંદર બેઠા છે ચાલો એની અંદર હાલો ભાઈ જમવા બે ગયા ઠીક છે તારું હજી નથી એવું લાગતું
ટીટીને એ જમવાનું ન થયું ના જોઈએ મોઢે હે મારું ય ખાઈ આ બધા પંજાબી ખાવાવાળા પંજાબી આટું જોઈ જાય એવું નથી એટલે કેવા બેઠા છે ભૂખી લાગી છે ભૂખી લાગી છે પણ શું કરે જમવાનું આવી ગયું છો જો પાપડ મન દેશો તમને નથી આપ્યું. પંજાબી મગ્યું છે મેડમે ટીટીએ હાલો જમવા દઈ ગયા હાલો મિત્રો જમીન મળીએ આગળ ભૂખી બહુ લાગી છે કા કયોની વાત છે પણ હવાનું મેરખું નથી. હાલો જમી લઈએ જમીન મળીએ